મિત્રો તમે આ નજારો જોવો, કેવો મસ્ત નજારો છે અને ઝરણું આખું ઉપરથી કેવું આવે છે તે તમે જોઈ લો મિત્રો. આખું ઉપરથી પાણીનું ઝરણું છે, અહીંથી વહેતું ઠેઠ અહીંયા ઠેઠ આવે છે. પાણીનો અવાજ કેટલો બધો આવે છે તે તમે જોઈ શકો છો. અને આવી રીતે પાણીના ઝરણા જાતા હોય છે, જોઈ લો તમે કેવા પાણીના ઝરણા ઉપરથી આવે છે. ને અહીંયા બોલા પાણી પીતા હોય છે, પાણી પીવા માટે ઊભા રાખે છે. જોઈ લો એકદમ ઠંડુ પાણી હોય છે આ, અને મસ્ત નજારો આવે છે, તમે જોઈ શકો છો. તો આપણે અડધો પોણો કિલોમીટર ચાલી ગયા છીએ. સવારના 10-15 મિનિટ થઈ છે. ટ્રાફિક હજી ધીમે ધીમે વધતો જ જાય છે. પાછા આવવાવાળા કોઈ હજી દેખાતું નથી, બધાય જવાવાળા જ છે. હવે ઉપર જઈને જોઈ કેટલો ટ્રાફિક છે તે. હાલો પુલ દેખાયેલો તો તે નજારો છે, જોઈ લો મિત્રો. કેવો સરસ મજાનો નજારો છે. જેની હિંમત હોય તે જ લોકો યાત્રા કરી શકે છે. બાકી ગઈઢા હોય કે નાના હોય મોટા હોય એ કાંઈ માન્ય નથી રાખતું. તમારે દર્શન કરવાની મેન એ જ માન્ય રાખે છે. જોઈ લો આ પુલનો નજારો. આપણે આ પુલની અંદરથી જવાનું છે, તો ટ્રાફિક છે નહીં એટલે તમને હું નજારો દેખાડી દઉં. જોઈ લો પુલ આખો હલે છે. અને આવી રીતે આપણે ચડતા ઉપર ઠેઠ જવાનું છે. આવી રીતે ટ્રેક હોય છે, તમે જોઈ લ્યો. ના છે નદી એટલે ચારે બાજુ પહાડ, તમે જોઈ શકો છો નજારો. મિત્રો આપણે 3 કિલોમીટર ચાલી આવ્યા છીએ. આપણે થોડોક થાક ખાઈ લીધો ને હારે લઈ લીધી છે લસ્સી. ચાલો હવે આપણે લસ્સી પી લે આવી ને હવે બાકી છે 3 કિલોમીટર ઘાટ. બહુ તમે જોઈ લો કેવો છે તે, કેટલી ઊંડી ખીણ છે. જોઈ લો મિત્રો, અહીં લગી હજી જવાનું છે. આપણે 4 કિલોમીટર હાલી ગયા, હજી આ બધું બાકી છે. તમે જોઈ શકો છો કેવો રસ્તો છે તે. કપ અહીંથી આ બધા લોકો આવતા હોય છે. તમે આપણી હાલ જોઈ લો, બસો રેપઝેપ થઈ ગયો છે. અહીંથી નીચે જતો હોય છે રસ્તો. હવે 1.5 કિલોમીટર જ બાકી છે. જોઈ લ્યો હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે ને કે વાત જ પૂછોમાં. એટલે આવી રીતે આખો ચલા જ આવતો હોય છે. ચલામાં હું તમને એક માજી દેખાડું. MP થી આવ્યા હે, બેસી ગયા. હમણાં તમને દેખાડું, જો આયલા આવે. અમાજીની ઉંમર તમે જોવો. અમાજી MP થી આવ્યા, ઘોડા કાંઈ વગર એમને હાલીને આવે છે. ને આપણે ઘોડામાં બેસવું પડે છે. મિત્રો મન મક્કમ હોય અને માતાજી પર શ્રદ્ધા હોય તો આપણે પહોંચી શકીએ છીએ. મિત્રો ગમે એ જગ્યાએ, ગમે એવી કઠિન પરિસ્થિતિમાં આપણે દર્શન કરવા માટે પહોંચી જાય છે. મિત્રો તમે જોઈ લ્યો માજી હાઈલા આવે છે તે કેવડી ઉંમર છે તે તમે જોઈ શકો છો. જય માતાજી માજી. જોઈ લ્યો મિત્રો કેવો નજારો છે તે. અહીંથી આવવાનો હોય છે. આવી રીતે અહીંથી અહીંયા ઠેઠ લગી આમથી આમ જવાનું હોય છે. આખી ચઢાઈ છે 6 થી 7 કિલોમીટરની. ઉપર ચડતા સીધી પીઠ ભગવાનનું મંદિર આવે છે એક દર્શન કરવા માટેનું. અને નીચેથી ચાલુ કર્યું, અહીંયા જ પવન આવ્યો છે. મિત્રો જોઈ લો આવું મંદિર છે. નો સ્મોકિંગ ઝોન છે. આવી રીતે ટ્રાફિક ચાલુ જ હોય છે, તમે જોઈ શકો છો. હાલતા ટ્રાફિક જામ થઈ જતો હોય છે ગમે એ જગ્યાએ. જોઈ લો કેટલો બધો ટ્રાફિક જામ થઈ ગયો છે. સામે ઘોડા આવે એટલે ટ્રાફિક જામ થઈ જતો હોય છે. જય સામે ઘોડા આવી જાય એટલે ટ્રાફિક થઈ જતો હોય છે. બાકી એટલો બધો ટ્રાફિક છે નહીં મંદિરમાં. હજી આપણે
આમ નામ ઉપર આવી રીતે જવાનું છે. તમે જોઈ લો કેવો રસ્તો છે તે. આ બધો રસ્તો અહીંથી જતો હોય છે. એટલે જગ્યાએ જગ્યાએ તમને આવો પાલ દેખાતો હોય છે. ચા પાણી નાસ્તો કરવા માટે તમારે રોકાવું હોય તો વાંધો નથી. જોઈ લો આવી રીતે પાલ હોય છે બધે. મિત્રો તમે આ નજારો જોઈ લો કેવો મસ્તીનો નજારો છે તે. પણ અહીંયા એક વાંધો છે, હવા નથી આવતી એટલે આપણને ગરમી વધારે થતી હોય છે. એકદમ ઠંડુ વાતાવરણ છે. જોઈએ આવી રીતે આપણે ઉપર જવાનું હોય છે. કેવો સારો એવો નજારો છે તે તમે જોઈ શકો છો. ટ્રાફિક જોવો કેટલો બધો છે તે. હજી 1 કિલોમીટર બાકી છે. તમે જોઈ લો ટ્રાફિક તો એવો નથી, પણ આવી રીતે આમ ઉપર ને ઉપર ચાલવાનું આવે છે. ધીમે ધીમે હાલ્યા જાય છે. તો તમે જોઈ શકો છો નજારો કેવો સરસ મજાનો છે તે ઉપર જવાનો. ધીમે ધીમે તમે હાલ્યા જાઓ એટલે તમને થાકોડો ના લાગે અને આરામથી ઉપર પહોંચી જાઓ. થોડોક ટાઈમ લાગે પણ પહોંચી જાઓ તમે ઉપર. હવે અહીંથી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ યમનોત્રી માતાના મંદિરની પાસે. મારે અહીંથી સામેથી દર્શન થાય છે યમનોત્રી માના, તો હું તમને અહીંથી દર્શન કરાવી દઉં. ત્યાંથી તો કરાવીશ જ, તો પેલા અહીંથી તમે નજારો જોઈ લો કેવો સરસ મજાનો નજારો છે તે યમનોત્રી માતાનો. જો મિત્રો સામે દેખાય તે યમનોત્રી માતાનું મંદિર છે. બસ આપણે ત્યાં જ પહોંચવાનું છે અને થોડીક વારમાં જ આપણે પહોંચી જશું, કેમ કે બહુ જાજો રસ્તો છે નહીં. અને હવે ચડા નથી, ઉતરવાનું છે એટલે આપણે ધીમે ધીમે જો આવી રીતે ઉતરીને સામે પહોંચી જવાના છીએ મિત્રો થોડીક વારમાં જ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ. આ બાજુ મંદિર છે, આ છે યમનોત્રી માતાનો ગેટ. અત્યારે તો મિત્રો થાક એવો લાગ્યો હોય કે બોલવાની પણ હિંમત નથી. તમે જોઈ લો કેવો નજારો છે તે. અને ઘોડા બધા અહીંયા ઉપર હોય છે. ઘોડાવાળા બધા અહીંયા ઉપર આવી જાય જેથી કરીને આપણને ટ્રાફિક ના નડે તે હિસાબે. અને મંદિરે પહોંચતા ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણે ભાગ્યશાળી કહેવાય કે જાજુ આઘું નથી મંદિર. આપણે પહોંચી ગયા અને વરસાદ ચાલુ થયો. જોઈએ મિત્રો. હલો માજી, સામે દેખાય તે યમનોત્રી માતાનું મંદિર છે. આપણે ત્યાં જવાનું છે. બહુ જાજુ આઘું નથી, આટલો જ રસ્તો કાપવાનો છે. હું ને ભાઈ પહોંચી ગયા છીએ. આમ તો આખું ગ્રુપ પહોંચી ગયું છે મંદિરે દર્શન કરવા માટે. અમે હાલીને આવ્યા હતા, થોડીક કષ્ટ પડ્યો પણ આવી મજા. એટલે અમારા ભૂદેવ પણ આવી ગયા. હર હર મહાદેવ, જય યમનોત્રી. જોઈએ ધીમે ધીમે આખું ગ્રુપ અહીંયા આવતું જાય છે. એટલે હું તમને યમનોત્રી માતાના મંદિરના દર્શન કરાવી દઉં મિત્રો. આ છે યમનોત્રી માતાનું મંદિર, જે તમને ખબર હશે ક્યાં આવેલું છે તે. કેમ કે અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે આપણે અંદર વિડીયો નથી બનાવેલો મિત્રો. પણ તમે ટ્રાફિક જોઈ શકો છો. મંદિર આગળ એટલો બધો ટ્રાફિક નથી, પણ તમે આમ જોવો ને તો નાહવા માટે ને ત્યાં બધી જાજો ટ્રાફિક છે. હું તમને દેખાડું નજારો. અહીંનો કેવો મસ્તીનો નજારો છે તે જોઈ લો. અહીંયાથી માતાજી નીકળે છે. તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે તે જોઈ લો મિત્રો. કેટલું બધું પાણી જાતું હોય છે અહીંથી. અને પબ્લિક હું તમને હમણાં થોડી વારમાં દેખાડું છું. સામે ટ્રાફિક કેટલો બધો થઈ ગયો છે તે તમે જોઈ શકો છો. કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે પબ્લિક આવવાવાળી અને જવાવાળી બંને સાથે જ હોય છે. જોઈ લો આ ઘોડાપડાવાળા આ જગ્યાએ હોય છે, કેમ કે ઘોડામાં જે બેસીને આવ્યા હોય તે લોકો અહીંથી પાછા બેસીને જતા હોય છે. આખી લાઈન ફૂલ છે. અને અહીંયા છે હનુમાનજીનું મંદિર. ત્યાં જો મોબાઈલ એલાઉડ હશે તો આપણે વિડીયો બનાવશું. અને નીચે છે ગરમ પાણીનો કુંડ. અહીંયા કુંડ છે ગરમ પાણીનો નાવા ધોવાનો. જોઈ લો જેન્ટ્સ લેડીઝનો બંનેનો અલગ છે. ગંગોત્રી ધામની બાજુમાં જ એક્ઝેક્ટ સામે તમને દેખાય તે હનુમાનજી મહારાજનું મંદિર છે.
તો ચાલો આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી આવી ને અહીંથી દર્શન કરીને આપણે સીધા નીકળી જાય. તો મિત્રો તમે ગંગોત્રી ધામ આવો તો તમારે અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે કેમ કે અહીંયા કાંઈ ખાવા પીવાની વસ્તુ કે એવું કાંઈ મળતું છે નહીં. અહીંયા ખાલી મંદિર જ છે અને બાજુમાં બીજું એક મંદિર આવેલું છે તે છે. તો તમે સાથે નાસ્તો લઈ આવવાનું ભૂલતા નહીં. રસ્તામાં તમને ચા પાણી નાસ્તો બધું મળી જતું હોય છે, પણ મંદિરે એવી કોઈ પણ જાતની સુવિધા હોતી નથી. તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજનું મંદિર છે, કેવો સરસ મજાનો નજારો છે તે તમે જોઈ લો. અને આ છે ગરમ કુંડ. મિત્રો અચાનક તમે જોઈ શકો છો વાદળ કેટલા બધા આવી ગયા. તે વરસાદનો ટાઈમ થઈ ગયો છે, હજી બપોરે 1 વાગ્યો છે. જોઈ લો વાદળ એકદમ નીચે આવી ગયા છે. તમે જોઈ શકો છો કાંઈ દેખાતું જ નથી. જોઈ લો મિત્રો આખું અંધારું અંધારું જ દેખાય છે. આપણે વાદળમાં આવી ગયા છીએ. બહુ વાદળ છે, વરસાદનો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો નજારો કેટલા બધા વાદળ છે. તે મોસમ જો કેવું મસ્તીનું થઈ ગયું છે. તે વાદળ બધા નીચે આવી ગયા છે. તમે જોઈ શકો છો અમે 2 કિલોમીટર નીચે આવી ગયા તો અહીંયા વાદળ આવી ગયા છે. તો અત્યારે અમે 3 જણા છીએ, બાકી બધા ધીમે ધીમે હાલ્યા આવે છે વાહે વાહે આગળ પાછળ એમને એમ. તમે એકવાર નજારો જોવો મિત્રો, થોડીક જ વારમાં વરસાદ ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો નજારો કેવો સરસ મજાનો છે. તે વરસાદ ચાલુ થઈ ગયો. રેનકોટ પહેરી લીધો શાહભાઈ હવે રેનકોટ પહેરે છે. જોવો તમે અહીંયા વાતાવરણનું કાંઈ નક્કી ન હોય, ગમે ત્યારે ગમે થઈ જાય. શું કેવું તમારું? સાચી વાત ને? એકદમ બદલાઈ જાય ગયા વાતાવરણ. તમે જોઈ લો હજી પબ્લિક ઉપર જાય છે, પણ આવા ટાઈમે આવું બહુ સારું છે કેમ કે ટ્રાફિક જાજો ન મળે. જોઈ લો મિત્રો યમનોત્રી જતા તાજી ભૂસ્ખલન થઈ હતી તેનો નજારો તમને દેખાડું છું. તમે જોઈ શકો છો કેટલી બધું ઊંચે છે તે. ત્યાંથી સીધા પથ્થર ધરતા અહીંયા આવ્યા હતા. જોઈ લો મિત્રો હજી થોડીક વાર જ થઈ છે ભૂસ્ખલન થઈ તેને. સીધું આ નદીમાં પાણીમાં વયા ગયા હતા મિત્રો. જોઈ લો આપણે ઓલા પુલ ઉપરથી જવાનું છે. આવી રીતે કઈક રસ્તો છે, ટ્રાફિક કોઈ છે નહીં એટલો બધો. તો તમારે આવવું હોય તો તમે આવી શકો છો. જોઈ લો મિત્રો કેટલા નજીકથી યમુના માતાજીના દર્શન આપણે કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો નજારો કેટલું બધું પાણી સ્પીડમાં જાય છે. તે જોઈ લો ઓલી બાજુથી પાણી આવે છે. તમે ડુંગર જોઈ લો મિત્રો, તમારી નજર પહોંચે ત્યાં લગી ડુંગર છે. કેવડા મોટા મોટા ડુંગર છે. ડુંગરને કાપીને પાણી આ જગ્યાએ આવતું હોય છે. અને આવી રીતે અંદર ગુફાઓ બની હોય છે ડુંગરની અંદર, જેમાં જંગલી જનાવર રહેતા હોય છે. જોઈ લો મિત્રો આવડી આ ગુફા હતી એટલે કંઈક આવી રીતે પથ્થર કોતરાઈ આખો પહાડ બન્યો છે. તમે જોઈ લો મિત્રો કેવો સરસ મજાનો પહાડ છે. તમે જોઈ શકો છો કેવડો મોટો પહાડ છે તે પણ તમે જોઈ લો. યાત્રા પૂરી થઈ ગઈ છે યમનોત્રી માતાની. 2 જણા ઠેઠ લગી હારે હતા. અને અહીંયા તમને સામે ગેટ દેખાડી દઉં. જોઈ લો આવડો સામે જે દેખાય તે મેઇન ગેટ છે.